પ્રસ્તુત છે 26 એપ્રિલનું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ એક એવા સવાલથી જે સીધો ગ્રીન એનર્જીના ભવિષ્ય સાથે જોડાયેલો છે. સવાલ છે, ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં લિથિયમ બેટરી રિસાયકલિંગ પ્લાન્ટ ક્યાં ખોલવામાં આવ્યો છે? ઓપ્શન્સ છે એ નોઈડા, બી લખનૌ, સી સિકંદરાબાદ કે ડી કાનપુર. અને સાચો જવાબ છે ઓપ્શન સી સિકંદરાબાદ. જુઓ, આ પ્લાન્ટ શું કરશે? તો જે ઇલેક્ટ્રિક ગાડીઓ છે એની બેટરી ટેકનોલોજીને અપડેટ અને રિસાયકલ કરશે. આનાથી ઈ વેસ્ટ ઘટશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. અને આટલું મહત્વનું કેમ છે? કારણ કે લિથિયમ, જેને વ્હાઇટ ગોલ્ડ પણ કહેવાય છે, એ ગ્રીન એનર્જી તરફની ભારતની જે સફર છે ને એનો બહુ જ મુખ્ય ભાગ છે. સારું, હવે જરા સંરક્ષણ ક્ષેત્રની વાત કરીએ. સવાલ છે, કયા દેશે તાજેતરમાં તૈમૂર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? તમારા વિકલ્પો છે એ ઈરાન, બી પાકિસ્તાન, સી અફઘાનિસ્તાન કે ડી તુર્કી. અને આનો સાચો જવાબ છે બી પાકિસ્તાન. પાકિસ્તાને આ આધુનિક ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. પણ એક તરફ જ્યાં પાકિસ્તાન સૈન્ય શક્તિ વધારી રહ્યું છે, ત્યાં બીજી બાજુ એક મોટો પડકાર પણ છે. ખબર છે? વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ પાકિસ્તાન દુનિયાનો સૌથી પ્રદૂષિત દેશ છે. અને હા, યાદ રાખવા જેવી વાત એ છે કે ભારત અને પાકિસ્તાનને રેડક્લિફ લાઇન અલગ કરે છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે મેકમોહન લાઇન આવેલી છે. ચલો, હવે વાત કરીએ કોર્પોરેટ જગતની અને સાથે સાથે ન્યાયતંત્રમાં થયેલી કેટલીક મહત્વની નિમણૂકો વિશે. સવાલ છે કે ડાબર કંપનીએ તેના ભારતના બિઝનેસ માટે નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરી છે? ઓપ્શન્સમાંથી સાચો જવાબ છે એ હરજીત એસ ભલ્લા. ડાબર, જે એક બહુ જાણીતી એફએમસીજી બ્રાન્ડ છે, એણે ભારતીય બજારમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે આ પગલું ભર્યું છે. અને નેતૃત્વમાં પરિવર્તનની વાત નીકળી જ છે તો ન્યાયતંત્રમાં પણ એક ઐતિહાસિક નિમણૂક થઈ છે. જસ્ટિસ ધીરજ સિંહ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ઓકે, હવે જરા આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર નજર કરીએ. સવાલ એ છે કે બાંગ્લાદેશને મકાઈ સપ્લાય કરવામાં કયો દેશ ભારતથી પણ આગળ નીકળી ગયો છે? અને આનો જવાબ છે સી બ્રાઝિલ. હા, અત્યાર સુધી ભારત એક મોટો સપ્લાયર હતો, પણ હવે દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલે આ મામલે લીડ લઈ લીધી છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા છે. અને હા, ભારત બ્રાઝિલના સંબંધોને વાત કરીએ તો એક રસપ્રદ વાત એ છે કે આપણા વડાપ્રધાન મોદીને બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે. અને હવે એક એવી શોધ વિશે વાત જે સીધી સ્પેસમાંથી આવી છે. બહુ જ રોમાંચક છે. સવાલ છે, કયા દેશે ચંદ્રના ઉલ્કાપિંડની અંદરથી એલિયન ખનિજ શોધી કાઢ્યું છે? અને જવાબ છે બી ચીન. ખરેખર આ એક ઐતિહાસિક શોધ છે. ચીનના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પરથી મળેલા એક ઉલ્કાપિંડમાં એકદમ નવું ખનિજ શોધી કાઢ્યું છે. એનું નામ પણ રાખવામાં આવ્યું છે સીરિયમ મેગ્નેશિયમ ચિન્જસાઇટ. આ શોધ બતાવે છે કે ચીન અંતરિક્ષ સંશોધનમાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. એટલું જ નહીં, સ્ટીલ, કોલસો અને તમાકુના ઉત્પાદનમાં પણ ચીન દુનિયામાં આગળ છે. ચાલો હવે ભારતના બેન્કિંગ સેક્ટરના કેટલાક મોટા સમાચાર જોઈએ. આરબીઆઈએ તાજેતરમાં કઈ પેમેન્ટ બેંકનું લાયસન્સ રદ કર્યું છે? ઓપ્શન્સ છે એ એરટેલ પેમેન્ટ બેંક, બી ફિનો પેમેન્ટ બેંક, સી પેટીએમ પેમેન્ટ બેંક કે ડી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક. અને સાચો જવાબ છે સી પેટીએમ પેમેન્ટ બેંક. નિયમોનું પાલન ન કરવાને કારણે આરબીઆઈએ આ કડક પગલું ભર્યું છે. તો બીજી તરફ બેન્કિંગ ક્ષેત્રમાં એક સારો સમાચાર પણ છે. પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબીએ નવી દિલ્હીમાં ખાસ સ્ટાર્ટઅપ્સ માટે એક નવી બ્રાન્ચ ખોલી છે. હવે એક પર્યાવરણને લગતો અને સાચું કહું તો થોડો ચિંતાજનક સવાલ. સેટેલાઇટ અભ્યાસ મુજબ કયા ભારતીય શહેરો લેન્ડફિલમાંથી થતા વૈશ્વિક મિથેન ઉત્સર્જનમાં ટોપ 25માં સામેલ છે? મુંબઈ, સિકંદરાબાદ કે પછી બંને? સાચો જવાબ છે ઉપરોક્ત બંને, એટલે કે મુંબઈ અને સિકંદરાબાદ. આ એક ગંભીર ચેતવણી છે, કારણ કે મિથેન ગેસ CH4 જે છે ને એ ગ્લોબલ વોર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં અનેક ગણો વધુ શક્તિશાળી અને ખતરનાક છે. ચલો હવે એક મહત્વપૂર્ણ દિવસની વાત કરીએ. વિશ્વ મેલેરિયા દિવસ તાજેતરમાં ક્યારે મનાવવામાં આવ્યો? 23 એપ્રિલ, 25 એપ્રિલ, 22 એપ્રિલ કે 24 એપ્રિલ? સાચો જવાબ છે બી 25 એપ્રિલ. આ દિવસ મેલેરિયા રોગ પર નિયંત્રણ મેળવવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ હતી ડ્રિવન ટુ એન્ડ મલેરિયા નાવ વી કેન નાવ વી મસ્ટ. અને એક રસપ્રદ વાત, જે સંસ્થા આની સાથે જોડાયેલી છે એટલે કે WHO, એની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. અને એટલે જ 7 એપ્રિલને આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ.
ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સંબંધો તરફ વળીએ. સવાલ છે, ભારતે તાજેતરમાં કયા પાડોશી દેશને 30 અબજ રૂપિયાની નિકાસ એટલે કે આર્થિક સહાયને મંજૂરી આપી છે? શ્રીલંકા, માલદીવ, નેપાળ કે ભૂતાન? જવાબ છે બી, માલદીવ. ભલે તાજેતરમાં ભારત-માલદીવના સંબંધોમાં થોડા ઉતાર-ચઢાવ આવ્યા હોય, પણ ભારતે તેની પડોશી પ્રથમ નીતિ હેઠળ મદદનો હાથ લંબાવ્યો છે. અને હા, માલદીવના વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ હમણાં એક અલગ જ કારણસર ચર્ચામાં હતા. એમણે 15 કલાક લાંબી પ્રેસ કોન્ફરન્સ કરીને એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. હવે ભારત સરકારની એક નવી પહેલ વિશે. વસ્તી ગણતરી 2027 માટે સરકારે કયો નવો ટોલ ફ્રી નંબર લોન્ચ કર્યો છે? ઓપ્શન્સ છે એ 1855, બી 1866, સી 1877 કે ડી 1888. સાચો જવાબ છે એ 1855. આ નંબર એટલા માટે છે કે વસ્તી ગણતરી વખતે નાગરિકોને કોઈપણ સવાલ હોય તો એનું નિરાકરણ લાવી શકાય અને આખી પ્રક્રિયા સરળ અને પારદર્શક બને. અને શું તમને ખબર છે કે આના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? ઓડિશાના પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક. અને હવે આપણો આજનો છેલ્લો સવાલ, જે ટેકનોલોજીમાં ભારતની એક મોટી છલાંગ દર્શાવે છે. ભારતે કઈ સંસ્થામાં સ્વદેશી રીતે વિકસિત સિલિકોન ફોટોનિક્સ સોલ્યુશન્સનું અનાવરણ કર્યું? આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી મદ્રાસ કે આઈઆઈટી કાનપુર? સાચો જવાબ છે સી, આઈઆઈટી મદ્રાસ. આ ટેકનોલોજીથી ડેટા ટ્રાન્સફર અને કમ્પ્યુટિંગ એકદમ સુપરફાસ્ટ થઈ જશે. આ આત્મનિર્ભર ભારત તરફનું એક બહુ મોટું અને મહત્વનું પગલું છે. આની સાથે જોડાયેલા સમાચાર એ છે કે નીતુ સમરાની નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો આજના કરંટ અફેર્સ પરથી સ્પષ્ટ છે કે કેવી રીતે ટેકનોલોજી, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો આપણા ભવિષ્યને આકાર આપી રહ્યા છે.